નથી મફતમાં એ મળતા એના ભાઈ મૂલ ચૂકવવા પડતા સાધુને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા ભરી બજારે ભાઈ કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તળતા ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તળતા કાયા કાપી ત્રાજવે તોળી કાયા કાપી ત્રાજવે તોળી કોઈ હેમાળે જય ગળતા સાધુ સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના કાંઈક મૂલ ચૂકવવા પડતા સાધુને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા સાહેબ સમર્પણ કરવું પડે છે જીવનમાં ઘણા ઘણા બહેનો સાધુ પાસે જાય ઘણા પુરુષો સાધુ પાસે જાય સેવકો કે ન પૂછવાનું પૂછતા હોય સાહેબ હું કાયમ માટે કહું છું સાધુ પાસે જાઓ ને સાહેબ કોઈ સંતની પાસે જાઓ તો જ્ઞાનની વાતો પૂછી લેજો બાબુ કે આ શરીર મળ્યા પછી એનો મોક્ષ કેમ કરવો આવું પૂછવાય હા પણ અમુક તો હાવ તમને કહું હમણાં એક બાપુ બેઠા હતા ઝૂંપડીમાં કે તો નામ તારણ જબે કાજ ધારણ ધરો ઉનકા ધારણ જો નિવારણ કરેગા એક તારો બાપુને લાગી ગયેલો એમાં એક બેન આવ્યા બાપુને પગે લાગ્યા ભાઈ દલસુખભાઈ બાપુને પગે લાગ્યા બાપુ કે કલ્યાણ હો બેટા તેરા તી બેન કે બાપુ કલ્યાણ બલ્યાણ તો ઠીક પણ એ કે કાંઈક એવો પારો આપો ને બાપુ પારો તો કેસા પારા બાપુ કે બાપુ એસા પારા આપો ઘરમાં મારું હાલે મારો ધણી હું કહું એમ જ કરે ઘરમાં મારું જ હાલે એવું બાપુ કઈક પારો આપો બાપુ કે એસા પારા નહીં આવતા હે તો બાપુ ભભૂત આપો તો એને હું ખાવામાં ખવડાવી દઉં તો એ કે મને જ ભાળે હું કહું એમ જ કરે ને મારું જ ઘરમાં હાલે બીજા ઠેબે સડે બાપુ કે એસા भभूत भी नहीं आता है ऐसा भभूत आता होता तो हम थोड़ा સાહેબ સમર્પણ કરવા પડે કાંઈક આપવું પડે એક જણાએ 20 વર્ષ સુધી બાપુની સેવા કરી સાધુ હું આપી શકે તમે જોજો 20 વર્ષ સુધી બાપુની સેવા કરી બાપુના પગ દાબે જગ્યામાં વાળે અને બાપુ રાજી થઈ ગયા પણ બાપુ પાસે કાંઈ નહીં ભાઈ અને બાપુનો વિચાર આવ્યો મારે આને કંઈક દેવું જોઈએ મારે આને કંઈક આપવું જોઈએ આની 20 વર્ષની ઈ સેવા મારે કંઈક સમર્પણ કરવું જોઈએ હવે મારે કંઈક દેવું જોઈએ બાવલિયાએ સાધુએ જોજો જટાનો વાળ આમ જટા ખોલી અને દલસુખભાઈ જટામાંથી વાળ કાઢી અને એ માણસને આપ્યો એના સેવકને કીધું કે જા મંદિર में रख दो और सेवा पूजा करेगा इसका આવડા એને જઈને મંદિરમાં રાખી દીધો સેવા પૂજા કરી અઠવાડિયું થયું ને બાપુ એક અઠવાડિયું થયું એટલે એ બાપુનો જે વાળ હતો માથાનો જટાનો એના હિસાબે એ માણા અબજોપતિ થઈ ગયો એ અબજોપતિ થઈ ગયો એટલે 7-8 બીજા આવ્યા સકોન ફકોન મકોન ઈ કે ભાઈ આ કાલ કાઈ નહોતું ના જમાવટ છે નહીં થઈ કાલ કાઈ નહીં ના જમાવટ કાઈ લોટરી લાગી કે ના તો ખાડો ગોળ્યો એમાં કાઈ નીકળ્યું તો કે ના તો કો તો ઝૂંપડીમાં બાપુ બેઠા છે જટાધારી એને એક જટાનો વાળ આપ્યો અને વાળની બધી આ કરામત છે આજ એની કૃપા છે સાધુની કૃપા છે એટલે આ બધું થઈ ગયું છે તો સકોન મકોન ભાઈ ઉપડ્યા કે અમને એડ્રેસ દે અમને સરનામું દે સરનામું આપ્યું સરનામું દીધું એ ઉપડ્યા ભાઈ 3 જણા તે બાપુ ને જઈને કે બાપુ સેવા કરના હે કે बापू सेवा करना है बापू के चलो लग जाओ रात को पग मेरा दाबने का सेवा करने का ये जगह में साफ सफाई करने का साफ सफाई करवा मीडा बापू ना पग राते पग दाबे પછી 12 વાગે પાછા હોઈ જાય હુતા હુતા તઈને વિચાર કરે કે આપણે આપણા બાપના પગ કોઈ દી નથી દાબ્યા અને કે આ બાપુના પગ દાબવાના વાહ મારો દીકરો દીકરી છે હે
એવું વાહ ભાઈ વાહ. આમ જો હવે આ પૈસા નાખવા અવડા અવડા હોય આવે, આના સંસ્કાર કેવા આવે બાપુ, વિચાર કરો. જોરદાર તાલીથી વધાવો દીકરીને. આમ જો એને કેટલી ખબર પડે છે, એક એક નોટ નખાય. જોઈ લ્યો, જોઈ લ્યો. હા 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 વાહ. દીકરી તો દીકરી છે, અદ્ભુત પાત્ર છે બાપુ દીકરી. હા. દીકરા કરતા દીકરી ભલી અને રાખે બાપની લાજ, બે પખા ઉજળા કરે વાતું કાને ધરજો આજ. વાહ ભાઈ વાહ, એક એક નોટ નાખે છે બોલો. વાહ દીકરી વાહ, દઈને છે તને. હવે નાખી દે શેલી, ત્યાંથી લઈને પાછો દેમાં એને. એમ ન કરી તો આવું હવાર પડી જાય, દી ઉગી જાય. બસ લ્યો. ત્રણેય જણા બાપુના પગ દાબે. રાતે પાછા હોતી વખતે વિચાર કરે, મારું બેટું બાપુ ઈ કે જટાનો વાળ દેતા નથી ને પગ દબાવ્યા કરે, આપણે આપણા બાપના પગ કોઈ દી દાબ્યા નથી, અને આ બાપુના પગ દાબવાના. વિચાર કરો સાહેબ, એક દી બે દિન ત્રીજો દી થયો ને કંટાળી ગયા, સેવા ન થઈ, કંટાળી ગયા. એટલે એક જણાએ કીધું કે આજે કે કામ કરી. બાપુ ઈ કે આમ કઈ જટાનો વાળ આપે એવું લાગતું નથી. બાપુ હવારના પોરમાં 4 વાગ્યામાં નદીએ નાવા જાય, જટા ખોલીને નાતા હોય, જટા ખંખેરે ને તો આપણે દોડીને પૂગી જવું. અને બાળ ઈ કે જટાનો વાળ ખેંચી લેશું આપણે તો કઈ જટાના વાળની જરૂર છે ને, બાપુના પગ કઈ દબાને સેવા કરવાની એટલું બધું હોતા છે કઈ. અને બાપુ હવારના પોરમાં 4 વાગ્યો અને કહેવાય કે બાપુ નદીએ નાવા ગયા. નદીમાંથી નાઈને આમ બારા નીકળ્યા, આમ જટા ખંખેરતા હતા. આપણા 3 જણા ધોળ્યા ભાઈ અને બાપુની જટા પકડી ભાઈ અને વાળ ખેંચી લીધા. જટાના વાળ લઈને ભાગ્યા. અને પછી બાવલીઓ મહાપુરુષ બોલ્યો કે ઓહો, આપકો इतना बाल पसंद है तो पहले किया होता मैं दे देता. ये जटा का बाल आपको इतना पसंद है तो पहले किया होता तो मैं दे देता. ये लूटने की क्या जरूरत थी. जाओ जहां रखोगे वहां बाल बाल ही होगा. आशीर्वाद दीधो बाबू, जहां रखोगे वहां बाल बाल भी होगा. तो घरे लई देना मुठ्ठी वाली में जटाना वाળ હતા, ઘરે લઈ દેના મૂક્યા ને તો ડબલ થયા. જ્યાં મૂકે ને ડબલ થાય. તો ઘરવાળીએ કીધું કે હું ગુડીએ કે હા ભાઈ, કે બાપુને જટાના દીકરા થાવમાં આ આખું ટ્રેક્ટર ભરા હે આમને. આ બાપુનો આશીર્વાદ તમને કંઈક અવળો લાગ્યો છે, આ મૂક્યા હો. પછી પાછા એ વાળ તો જટાના વાળ તો મૂક્યા, બાપુ પાસે પાછા ગયા ઓલા કે બાપુ तो क्या है. ये कि हमको वो बाल चाहिए जो तुमने वो सेवक को दिया था. ત્યારે બાપુએ કીધું કે ઈ વાળ માટે તો બાપુ તમારે સેવા કરવી પડે, હૃદયથી ભાવથી. અને ઈ સેવા થાય ને જે અંતરનો આશીર્વાદ નીકળી જાય ને ભાઈ, તેથી મારા તમારા કામ થઈ જાય. હા, અમુક માતાઓ બહેનો જાય તો કે પારો માગે ને વિભૂતિ માગે ને એવું કાંઈ માગવાનું જ ન હોય બાપુ. ઘણા આમ સાધુ થયા હોય, સાધુ નામ રોડેથી નીકળે કહેતા હોય બાપુ સીતારામ સીતારામ. તો મજામાં છો ને બાપુ કે ભગવો પહેર તો ખબર પડે આમાં કેટલી મજા છે. આમાં કઈક લાંઘણ બી હોતા હે. એક જણો એને ઘરવાળાને કાયમ ધમકી જ દીધા કરે, મને કાંઈ કહીશ નકર હું કે સાધુ થઈ જાય. આવું 1 મહિનો આયલું. પછી એની ઘરવાળી કંટાળી ગઈ કે ભાઈ થઈ જાય નીકળે હાલ. કંટાળી ગયા, કાયમ ધમકી, સાધુ થઈ જાય. પછી એની ઘરવાળીએ કીધું કે તારે સામાન્ય સાધુ થવું છે કે દિગંબર સાધુ. તો ઓલો કે દિગંબર ને સામાન્ય શું ફેર, કે દિગંબર થવું હોય તો કાંઈ પેક કરવાની જરૂર નથી, નકર કપડા બપડા પેક કરી દઉં. નીકળ. ઓલાને એમ થયું મારું દીકરો આ તો હાસીન થઈ ગયો. આવું ફળિયામાં ઉભો રહીને કહેતો આવશું, છોકરા રખડી જાય પછી કહેતી નહીં, હજી કેતો પાછો વળી જાવ. પાછું વળવાનું થતું જ નથી. કે મહિના દીધા ધમકી દે સાળા સાધુ થઈ જશે. નીકળીને નીકળ ડેલે જઈને પાછો હાથ કર્યો, જો આવશું પછી કહેતી નહીં અને રખડી જાહ. નીકળને તારી જરૂર જ નથી કે ધમકી દીધા કરે. તે અઠવાડિયું ના રહ્યો. અઠવાડિયા પછી પાછો આવ્યો. એની પત્નીએ કીધું કેમ પાછો આવ્યો. એ કે ત્યાં કભી હિન્દી મીડો બોલવા. એ કે કભી લાંઘણ હોતા થા. લાંઘણ એટલે ભૂખ્યું રહેવું. कि कभी कभी लांघन होता था और 8-10 बापू होता है, बापू का पांव पग दाबना पड़ता था.
તો એની ઘરવાળીએ કીધું ન્યા 7-8 બાપુના પગ દાબવા ગયો. તઈ આયા મારા એકના હું વાંધો હતો હું કામ ભાગ્યો એ પછી ખબર પડી. બોલો એ માતાઓ બહેનો જેટલી બેઠી મારી હાથ જોડીને વિનંતી, તમારે રૂપિયા વાળું થવું હોય ને તો મારી પાસે મંત્ર છે. રૂપિયા વાળું થવું હોય તો મંત્ર છે મારી પાસે. કાંઈ કરવાની જરૂર નથી. અગરબત્તી નહીં, દીવાબત્તી નહીં, ધણીના પગ દાબવા મળો. શું કામ? અમુક બહેનો કે છે આ રોયન કોણ લઈ આવી? એવું નથી. આ હું તમને સત્ય કહું. ધણીના પગ દાબો. ભગવાન નારાયણ વિષ્ણુ એમના ચરણોમાં જ લક્ષ્મી બેઠા હોય ને પગ દાબતો ફોટો તમને જોવા મળશે. શું કામ? આમાં શાસ્ત્ર પડ્યું છે, જે પત્ની પોતાના ધણીના પગ દાબતી હોય ને ત્યાં લક્ષ્મી કોઈ દી ખૂટે નહીં બાપુ. આ સત્ય સનાતન છે. શાસ્ત્રમાં લખ્યું છે, મારા બાપનું નથી. આ શાસ્ત્રમાં લખેલું છે, જે પત્ની ધણીના પગ દાબતી હોય ત્યાં કોઈ દી લક્ષ્મી ખૂટે નહીં. એ લક્ષ્મીનું રૂપ હોય. શું કામ? હવે શાસ્ત્ર સમજાવું તમને, ધ્યાન આપજો. પતિના ગોઠણથી જે પગ સુધીનો જે કઈ આ પગ પિંડી સુધીનો જે પગ છે એ શનિ છે. શાસ્ત્ર સાંભળવા જેવું. એ શનિ છે. ગોઠણથી આયા ઠેઠ ઘૂંટી સુધી આ ભાગ જે પતિનો રહ્યો ને એ શનિ છે. અને સ્ત્રીના કોણીથી આ કાંડા સુધી, આ આંગળીઓ સુધી એ શુક્ર છે. શાસ્ત્રમાં એવું લખેલું છે કે શનિ ઉપર શુક્રની વકરી થાય. શનિ ઉપર શુક્રની વકરી થાય એટલે ધનના યોગ બને. ધનના યોગ. અમુક જગ્યાએ આપણે જઈએ ને જોઈએ તો લગભગ તો શુક્ર ઉપર જ શનિની વકરી થાય છે. આ સમજાય એની મજા. લગભગ શુક્ર ઉપર શનિની વકરી થાય છે. હા, અરે સાહેબ એમને કાંઈ મળે નહીં, નથી મફતમાં મળતા. એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. સાધુ ને સંતપણા નથી મફતમાં મળતા. હું કાયમ કહું છું સાહેબ, તમારે દીકરા દીકરીને સંસ્કાર હારા આપવા હોય, પહેલાના વખતમાં તમે જુઓ, દીકરો કે દીકરી માના ઓધાનમાં હોય ને તેથી માં રામાયણ વાંચતી, ભાગવત ગીતા વાંચતી. એટલે તો આ શિવાજીના હાલરડામાં લખ્યું છે ને ભાઈ દલસુખભાઈ, શિવાજીના હાલરડામાં લખ્યું છે કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. ઈ ક્યારે? કે ઈ જીજાબાઈએ વાંચી હોય તો ને. હે, રામાયણ વાંચી હોય તો ન્યા હનુમાનજી જેવા થાય, શિવાજી જેવા થાય. બાકી બાળક ઓધાન પેટમાં હોય અને 3 પતિ રેમ્યા હોય ત્યાં દુર્યોધન થાય, ત્યાં કોઈ દી હનુમાનજી નો થાય બાપુ. હા, એકો દોડીને તીડી જ કરે. જુગાર રેમ્યા હોય ત્યાં આપણે આશા રાખીએ કે અહીંયા શિવાજી થાય. એ વાતમાં માલ નથી બાપુ. ત્યાં કોઈ દી શિવાજી ન થાય. અરે હું કાયમ માટે કહું છું કે તમારા દીકરાને સંત. આજે તમે જોવો ને કઠણાઈ કેવી છે બાપુ. કઠણાઈ આજે એવી છે, પોતાના દીકરાને સીએ બનાવવો છે, પોતાના દીકરાને ડોક્ટર બનાવવો છે, પોતાના દીકરાને એન્જિનિયર બનાવવો છે, પોતાના દીકરાને મોટો બિઝનેસમેન બનાવવો છે. પણ કોઈએ એમ કીધું કે મારા દીકરાને બજરંગદાસ બાપુ જેવો બનાવવો છે, જલારામ જેવો બનાવવો છે, મારા દીકરાને હરિદાસ બાપુ જેવો બનાવવો છે? કોઈ એમ કીધું? આ બેનો દીકરીઓ પોતાના છોકરાને નિશાળે વળાવે ને, નિશાળે તેના દફતરમાં નાસ્તો મૂકે. નાસ્તો સાંભળજો, નાસ્તો મૂકે સાહેબ. નાસ્તો મૂકી અને આજની માયું એમ કે બેટા કોઈને દેતો નહીં હો, એકલો એકલો ખાઈ જાય છે. ન્યા કોઈ દી બજરંગદાસ નો થાય, ન્યા કોઈ દી દાતાર સુરવીર નો થાય ભલામણા. હે, પણ જે માં નાસ્તો દફતરમાં મૂકીને એમ કે બેટા કોઈ નો લાવ્યો હોય ને તો એને ખવડાવજે બાપ, ખવડાવીને રાજી થાજે તો મારો ઠાકર રાજી થાય બાપ. ન્યા આશા રાખી શકાય કે અહીંયા શિવાજી થાય, અહીંયા મહારાણા પ્રતાપ થાય, અહીંયા બજરંગદાસ બાપુ થાય, અહીંયા હરિદાસ બાપુ થાય. હે, બાકી નાસ્તા મૂકતા જાય ને કહેતા જાય કોઈને ખવડાવતો નહીં, કોઈને દેતો નહીં, ન્યા ન થાય. અને તમારા ઘરનો માહોલ હારો રાખજો બાપુ. દીકરાને સંસ્કાર હારા આપવા હોય તો. નકર બે પતિ પત્ની બાંધતા હોય તો છોકરા શું શીખે ભાઈ? એ ભજન શીખે, એ હલકું જ શીખે ભાઈ. એ પતિ પત્ની બાંધતા હતા, છોકરો બાજુમાં ઉભો હતો, તેની ઘરવાળી કે તું હા કૂતર્યા જેવો હું આમ ન કરું, ભાઈ ભાઈ કર્યા કરો. એનો પતિ કે તું એમ કૂતરીને જેમ નહીં કે ભાઈ ભાઈ કર્યા કરે. છોકરો સાંભળી ગયો. એ કે બાપુજી બાને કૂતરી કે, બા બાપુજીને કૂતરો કે, આપણે એના ગલુડિયા કે
હવે આનું શું કરો તમે? આ કઈ બીજું શીખે? સંસ્કાર સાહેબ હારા આપવા હોય તો એ મોલમાંથી ન મળે સાહેબ, તમારા ઘરના માહોલમાંથી મળે. માહોલ હારો રાખો તો દીકરા ભજન શીખે. તમે દીવાબત્તી કરતા હોય તો દીકરો દીવાબત્તી કરે. તમે હનુમાનજીના પાઠ કરતા હોય તો દીકરો હનુમાનજીના પાઠ કરે બાપુ. બાકી એમનેમ ન કરે. હા, આમ બે પતિ પત્ની શોલે જોવા જાય, છોકરો 8 વર્ષનો ભેગો 8 વખત શોલે જોયું ભાઈ. 8 વાર એટલે 8 વખત શોલે જોયું. એમાં એના પતિદેવને શોલે મગજમાં ઘડી ગયું અને ગબ્બરસિંહ ભાઈ મગજમાં ઘડી ગયેલું. ગબ્બરસિંહ ઘરે આવીને એની પત્નીને કહે, અરે હા બસંતી જરા નાચ કે દિખાતો. અરે હા બસંતી જરા નાચ કે દિખાતો. છોકરો ગયેલો ભેગો, જેવા સંસ્કાર આપ્યા હોય ને એને ધર્મેન્દ્ર ઘડી ગયેલો. અરે હા મમ્મી ઇસ કુત્તે કે સામને મત નાચના. લે બોલ લે. જેવું સાહેબ તમે દીકરા દીકરીને ભણાવો ને, જેવા સંસ્કાર આપો ને, અટણ કઠણા એવી છે તમે જોજો. અટાણે માતાઓ બહેનોને વહુ એવી જોઈ છે કે બધું ઘરનું કામ કરી લે. માતાઓ બહેનોને વહુ એવી જોઈ છે, દીકરાની વહુ કે આપણા ઘરનું બધું કામ કરી લે. અને દીકરીનું હાહરું એવું ગોતવું છે કઈ કામ જ ન હોય. આ કેવી કઠણાઈ ભાઈ. હવે તો જોવા જાય તો કેટલું માંગણી કરે છે, વિચાર તો કરો. આમાં એટલે અમુક તો રહી જાય છે. મારો એક મિત્ર છે, વાંઢો છે, 35 વર્ષ થયા. એક દી ઝાડવા હેઠે બેઠો તો. મેં કીધું કેમ એલા અહીં બેઠો? મને કે 3 દીથા બેઠો ભાઈ. મેં કીધું કેમ? મને કે ભૂખ્યો ને તરસ્યો બેઠો. મેં કીધું પણ શું કામ બેઠો? એ કે મારા ભાઈબંધે કીધું. મેં શું? એ કે આ ઝાડ નીચે બેસો તો એ કે શીતળ ને સાયા આવે. 3 દીથા બેઠો ને શીતળ આવી ને સાયા આવી. જડ કઢા ઘેરે જા, ઝાડવું શીતળ આપે એની વાત છે. હા, અમુક તો અત્યારે તો માંગણી કેટલી કરે સાહેબ. મારો એક મિત્ર છે મનસુખ, જોવા ગયા ને અમે હારે. મને કે ગાડી લઈ લો ને તમારી. મેં કીધું હાલો. આમ જોવા ગયા ને તો દીકરીના બાપે કીધું કે શહેરમાં મકાન છે. હાલ ભાઈ શહેરમાં મકાન તો હોય જ ને, એમને જોવા આવ્યા છું. અમદાવાદમાં મકાન, હજારવારમાં બંગલો. તો ગામડે મકાન, ગામડે એક ઓસરિયા 8 રૂમ. ખેતીવાડી 35 વીઘા, એક જ શેઠે અને પાણી વાળી. એમ તો કે હા. બેંક બેલેન્સ ની તો વાત જ કરો માં કે બેંક બેલેન્સ 1 કરોડ તો ઓલી બેંકમાં પડ્યા, 1 કરોડ ઓલી બેંકમાં પડ્યા છે. મને ખબર નથી કેટલા છે. અમદાવાદમાં ધંધો શું કરે છે છોકરો? કે ધંધો એટલે 8 તો શોરૂમ છે કાપડના અને માણસો રાખ્યા, એને તો કજાવું નથી પડતું. પછી દીકરીને બાપે કીધું તો અમદાવાદમાં કે મકાન ક્યાં છે? અરે હાઈફાઈ સોસાયટીમાં. તમારી આગલી શેરી, મારી પાછલી શેરી. તમારું મકાન આગલી શેરીમાં છે ને પાછલી શેરીમાં જ મારું મકાન. દીકરીનો બાપ કે મારે અહીંયા ક્યાં છે? મારે હોય તારે નથી, તઈ તારે નથી કાંઈ, મારે હોય. માંગણી સાહેબ વધી ગઈ. કેવડી માંગણી. અત્યારે તો માયું જ એમ કે મારી દીકરી કામ નહીં કરતી, હું પૂજા કરવા લઈ જવાની, આરતી ઉતારવાની. હા, એ મારી માવડિયું બહેનો દીકરીને હારે વેળાવ્યા પછી માએ છે ને મહિના સિવાય ફોન જ ન કરવો. 1 જ મહિને ખાલી કેમ છો બસ પૂરું. આ કાયમ ફોન આવી ગયા ને સાહેબ, આ કઠણાયા છૂટા છેડા વધી ગયા. માયું ફોન કરે ને માયું. હમણાં એક દીકરીને વળાવી ને માએ પૂછ્યું બેટા પૂજી ગઈ? છોકરી કે હા માં, સાસુ સસરા નણંદ જેઠ બધાને એકલી પૂગી ગઈ. આ કોડવડ ભાષા. સંસ્કાર સાહેબ હારા આપો, સંસ્કાર. અને પેલા માં ઓધાન પેટમાં હોય ને બાળક, માં સંસ્કાર આપતી. એથી ઘટતા ને સાહેબ ઘોડિયામાં હાલડામાં આપતી, એથી ઘટતા એ ઘરના માહોલમાંથી આપતી બાપુ. અને એ દીકરા સંસ્કારી થતા. વિચાર તો કરો સાહેબ. માં કયા ધૂને કુખે પ્રહલાદ જન્મે. નક્ષર એનો બાપ તો બાપ રાક્ષસ કુળ હતો. વિચાર કરવા જેવી વાત છે સાહેબ. અને એને કુકે પ્રહલાદ જન્મે. શું કામ? એને માહોલ હારો મળ્યો બાપુ. માહોલ હારો મળ્યો ને પ્રહલાદ ભક્ત થઈ ગયો. 5 વર્ષે પરિબ્રહ્મ પરમાત્માને પ્રગટ કરી દીધા. માહોલ હારો રાખો. પેટમાં બાળક હોય ત્યારે, અને એક ઘરનો માહોલ, અને એક ઘોડિયામાં હાલડામાં સંસ્કાર આપતી. અટાણના હાલડા નહીં હો. અટાણે હાલુલુલું હાલ્યો તાર બાપ ટાલ્યો હુઈ જા.
એક છોકરો ઘોડિયામાં હોતો તો તેને માં આલરડું ગાતી હતી, ઊભો થઈને બાપુજી પાસે હોઈ ગયો. તેને બાપુજી કે અહીં કેમ આવ્યો? કે બાપુજી ને ખોટું સાંભળવું, કેવા આલરડા હશે. આલરડું તો ગાયું હો બાપુ. આહા, માં જીજાભાઈએ કેવું આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હરે હદિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાળોડાન માં ગઈ તોડે દાણા દાણા ડુંગરા ડોલે. હરી પેટમાં પોઢેલું ભળેલી શિવ રામ લક્ષ્મણ ની વાત રે, શિવ રામ લક્ષ્મણ ની વાત. હે માતાજી ન મુખ તે ડેઢે ઓડે એની ઊંઘ તે ડેઢે. માતાજી ન મુખ તે ડેઢે ઓડે એની ઊંઘ તે ડેઢે. હે બા હજી ધાવજો રે મારા, ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધપીને યાદ. ધાવજો રે મારા, હજી ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધપીને યાદ રે, શિવા ખૂબ ધપીને યાદ. રહેશે ન જ રણ ઘેલુડા આવા મોટી ધાનની વેળા. રહેશે ન જ રણ ઘેલુડા આવા મોટી ધાનની વેળા. સાહેબ દીકરા તો એને કહેવાય કે બાપ માના બાપના આબરૂના સોગા માથે સોગા લગાડી દે. કુ નામના નરકમાંથી માને બાપને તારી દે ને સાહેબ, એને દીકરા કહેવાય. કાલે સવારે તમે બિલખાના પાદરમાં જાઓ, જેના દીકરા હવાયા હોય ને એના બાપના માના નામ ઉજળા થાય. બાપુ આ સત્ય ઘટનાઓ બની ગયેલી આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની. એટલે જ કેવું પડે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. સાહેબ બિલખાના પાદરમાં જેથી ભગવાન આવ્યો છે, અને છેલ્લે વાત એમ છે કે ભગવાને જેથી માણસની માટી માગી ને, અને તેથી પોતાના છેલૈયાને ખાંડીને ખવડાવી દેવાની વાત આવી. જોજો કેટલા સમર્પણ કરવા પડે અને ક્યારે ઈશ્વર મળે. છેલ્લે પોતાના છેલૈયાને ખવડાવી દેવાની વાત આવી, અને છેલૈયો નિશાળે ગયેલો. જેના દીકરા છેલૈયા જેવા હોય ને એના બાપના માના નામ ઉજળા થાય બાપુ. અને હું કાયમ કહું છું પ્રોગ્રામમાં કે છેલૈયો નિશાળેથી ભાગી ગયો હોત ને તો આજ શેઠ સગાળસાન સંગાવતીને કોઈ ઓળખતું ન હોત બાપુ. અને આલીધર બોલીધરની માલિકો ઉગો જેથી એમ કહી દીધું હોત કે હું નવગણ નથી, મોત હામું હતું સાહેબ. અને તલવારને એક ઝાટકે જેનું મસ્તક જુદું કરવાની વાત આવી, અને તેથી દીકરો ડેગો નહીં
અને ઉગાય એમ ન કીધું હું નવગણ નથી એમ કે બાપ વિચાર કરીમાં એક ઝાટકે મસ્તક જુદું કરી દે. આશરા ધર્મ ન જાવો જોઈએ આપણો. અને તેદી બાપુ શેલૈયાને ન્યાજને કીધું ભાગી જા, તારા રાય જેવડા ટુકડા કરવામાં આવશે. અને તેદી શેલૈયો કહેશે, હું કહેશે, હજી ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ ઝીલે ન ભાગું તો મારી ભૂમિકા લાદે ને ભોરિંગ ઝીલે ન ભાર. મેરું શરીખો ડોલવા લાગે, મેરું શરીખો ડોલવા લાગે. આકાશ નો નિરાધાર મેં રામણ માજા મૂકે. શેલૈયો સત ના ચૂકે, મેં રામણ માજા મૂકે. શેલૈયો સત ના ચૂકે. ક્યારે ઈશ્વર મળે બાપુ? ઈશ્વર એમને ન મળે. ઈશ્વર ક્યારે મળે ને કેટલા સમર્પણ કરવા પડે સાંભળજો. હજી મોર ધજ રાજાએ અંગ વેરાયવાન દીધા કરણે દા. શિબી રાજાએ જાંધને કાપી, શિબી રાજાએ જાંધને કાપી. ત્યારે મળ્યો ભગવાન મેં રામણ માજા મૂકે. શેલૈયો સત ના ચૂકે, મેં રામણ માજા મૂકે. શેલૈયો સત ના ચૂકે, મેં રામણ માજા મૂકે. શેલૈયો સત ના ચૂકે, મેં રામણ માજા મૂકે. શેલૈયો. ખૂબ ધન્યવાદ આપ સૌએ શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. હવે આમ તો જો કે ભજનનો સમય થઈ ગયો છે. હા, રૂપિયા વાળું ભાઈ હમીહાનનો મને રૂપિયો આપ્યો છે એક. હા, એ રૂપિયો મેં ખિસ્સામાં નાખ્યો છે. હા, મેં કીધું ને એમ લઈ લો. એક ભાઈનું ફરમાઈશ છે, એ આ રૂપિયા વાળું સાંભળવા એ આખું ફેમિલી આવ્યું છે. આખું ફેમિલી. હા, પછી એના ઘરે જઈને સાંભળવું પડે ને ભાઈ. હું મોટી મોટી કરતા હતા, રૂપિયો તો આવ્યો જ નહીં. એટલે એ લઈ લો એક. સાહેબ દી વાળે એને દીકરા કહેવાય, કાં ધોરીને કાં ધરા, નહીં તો વણના જીંડવા નકર જાકડિયા ખરા. દી વાળે એને દીકરા કહેવાય, કાં ધોરીને કાં ધરા, નહીં તો વણના જીંડવા નકર જાકડિયા ખરા. હા, અમુક અમુક દીકરા તમે જોવો, અમુક કાકા વાંઢા રહી ગયા છે ભત્રીજાના હિસાબે. હા હા, હકીકત કહું તમને. અમુક કાકા જે વાંઢા રહી ગયા છે ભાઈ ભત્રીજાના હિસાબે વાંઢા રહી ગયા છે. તમે જોજો અમુક અમુક છોકરા એવા કરા ફાડના હોય, બરોબર કાકાને જોવા આવ્યા હોય અને મહેમાન બેઠા હોય, લાગ જોવે, મોકો જોવે, સમય જોવે, અને તઈ મારા દીકરા રૂપિયો માગે કાકા પાસે. લાગ જોવે, મોકો જોવે, સમય જોવે, અને ખબર હોય મહેમાન બેઠા એટલે મારા દીકરા ક્યાં જાય, દેહે તો ખરા. અમુક છોકરા એવા ટાઈમે રૂપિયો માગે. એક જગ્યાએ કાકાને જોવા આવેલા ને દીકરીને માન બાપ ને બધા, દીકરીની મોટી બેન ને બધા જોવા આવેલા કાકાને. અને એમાં ભત્રીજાને ખબર પડી ગઈ, કાકાને જોવા એવા લાગે. હા, સારું કહેવાય. રૂપિયો આપો, રૂપિયો લ્યો. મહેમાન બેઠેલા હો. રૂપિયો આપો, રૂપિયો લ્યો. રૂપિયો કાકા જોવા આવ્યા હતા ને, કાકા કે આમ બહારો નીકળને, બહારો કે જોવા આવ્યા છે. એક તો 35 વર્ષે માણસ જોવા આવ્યા, તું રૂપિયાનો દીકરો થા, બારો નીકળ. શું બારો નીકળ? રૂપિયો આપો, રૂપિયો લ્યો. અરે બારો નીકળને, જોવા આવ્યા. તમને કાયમ જોવા આવે, કોઈ આ પાડે?
બે દી પહેલા જોવા આવ્યા હતા ઈ સંપલા મૂકીને ભાગી ગયા. અને આયા મોટી મોટી વાતો કાકો એવો લોભ્યો મોટી મોટી વાતો તમને કહું જો ખોટું બોલવાનું આ બે જ જગ્યાએ હોય અને એમાં એમ કે રોડ ટ્રક જમીન છે ને આટલી બેંકમાં રૂપિયા છે ને આટલી ફોર વ્હીલું છે ને આટલું પૂછડું ઢીકડું ખોટું બોલવાનું એલા હા અને એ બધી વાતો હાલતી હતી ને કાકો લોભ્યો મારો દીકરો અને છોકરો બરોબર સમય જ રાઈટ કહો ભોતરી જાઓ રૂપિયો દ્યો, રૂપિયો આપો, રૂપિયો દ્યો, રૂપિયો દ્યો ના રૂપિયો. કાકો કે બારો નીકળને પછી લઈ લેજે પછી કોઈ દેતા નથી. એટલે કે બારો નીકળ રૂપિયો આપો ને રૂપિયો દ્યો. રૂપિયો નથી દેતો કાકો લોભણીના પેટનો. રૂપિયો આપો, રૂપિયો, રૂપિયો દ્યો. કાકાએ નો આપ્યો પછી મહેમાનને એમ છું કે આ રૂપિયો માગે મહેમાનને 10ની નોટ દીધી 10ની નોટ છોકરાએ લઈ લીધી પછી કાકાને એમ છું કે 10ની નોટ લઈ હગાઈ ન થાય 10ની નોટ મહેમાનને પાછી આપી દે કેમ મહેમાનને ખાધું નથી અહીંયા? અરે મહેમાનના નો લેવાય મહેમાનના પાછા દઈ દે પછી એને 20ની નોટ કાઢી કાકા એ કે મહેમાનના પાછા દઈ દે હું તને 20 રૂપિયા આપું તમારા નથી જોતા. કેમ એ મહેમાન વહી જાય ને પછી પાછા લઈ લ્યો છો. આવા છોકરા હગાયું થવા દે ખરા ગજબ ના હોય તમે જો હમણાં નિશાળમાં અમારા ગામડામાં નિશાળમાં ઓલા ડિપોટી સાહેબ આવે ડિપોટી સાહેબ આવે છેલ્લો જોક્સ લઈ અને બે ને ડિબેટમાં આપણે રજૂ કરવા છે. ડિપોટી સાહેબ આવે ઇન્સ્પેક્શન કહેવાય એને ચેકિંગ આવે તે ગામડામાં ચેકિંગ આવ્યું ને ડિપોટી સાહેબે બધા છોકરાને પૂછ્યું એ કે બાળકો કોઈને શ્લોક આવડે છે શ્લોક શ્લોક બોલતા આવડે કોઈ નો આવડ્યો તે રિપોર્ટી સાહેબે કીધું સાહેબ ને કે તમે આ સાહેબ હું આ સંસ્કાર આપો છો આમાં એકેય છોકરાને એકેય શ્લોક નથી આવડતો હું કે બાજુના ગામમાં 1 કલાક જઈ આવું ચેકિંગ કરીને પાછો આવું ત્યાં સુધીમાં કે તમે આને કોઈ પણ શ્લોક શીખવાડી દો પાછો હું આવે ન કરી કે તાળા મારી મરવી દે કે આ નિશાળને શું તમે જેવા તેવા સમજો છો અમને સાહેબ બે ગયા સાહેબે 1 શ્લોક શીખવાડી દીધો હા બોલવા જેવો સાહેબે 1 શ્લોક શીખવાડ્યો છોકરાઓને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આ શ્લોક પહેલું ધોરણ બીજું ધોરણ ને ત્રીજા ધોરણના છોકરાના ત્રણેયને શ્લોક શીખવાડ્યો ને સાહેબ આવ્યા પાછા ઇન્સ્પેક્શન ડિપોટી સાહેબ આવી અને પહેલા ધોરણના ત્રીજા ધોરણના છોકરાને ઊભો કર્યો હાલ શ્લોક બોલ હવે ત્રીજા ધોરણનું છોકરું સાહેબને જોઈને ગભરાઈ ગયું શ્લોક મગજમાં થઈ ગયું ગભરાઈ ગયો લા તઈને બાળક તો ગભરાઈ જાય ને તમે હું દાંત કાઢો ને બાળક હતું ને બાળક ગભરાઈ ગયો સાહેબે કીધું શ્લોક બોલ્યો શ્લોક એને કેવી રીતે રજૂ કર્યો એ અહીં ધ્યાન આપજો અહીં ધ્યાન આપજો ઊભો છો ગુરુ બ્રહ્મા અને ગુરુ બ્રહ્મા હતા બ્રહ્મા હતા અને વિષ્ણુ હતા બે હતા સાહેબ ત્રીજો કોણ હતો કોક હતો સાહેબ કહેતા હતા 3 જણા હતા ગુરુ હતા બ્રહ્મા હતા અને પછી કોણ હતું બીજું હતા કોક સાહેબ તમે હતા સાહેબ કે હું ત્યાં ક્યાંથી હોઉં તે કોણ હતું બીજું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ અટકે ડિપોટી સાહેબ કે બે જાય હેઠો આમ શ્લોક બોલાય બીજા ધોરણના વિદ્યાર્થીને ઊભો કર્યો એને રજૂઆત કરી આ છેલ્લો જોક કે અને બેન ડિબેટમાં બેહાડવા મારે જુગલબંધી બેન જુગલબંધી બેહાડવા છેલ્લો જોક બે જાય હેઠો બીજા ધોરણના વિદ્યાર્થીને ઊભો કર્યો એને શ્લોક કેવી રીતે રજૂ કર્યો સાંભળો ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ મારા બાપા હતા તારા બાપા આમાં ક્યાંથી આવ્યા તો ઈ નહોતા તો ગુરુ હતા બ્રહ્મા હતા અને બીજા કોણ હતું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને કોઈ ગુરુ હતા બધા ભેળા થયા લ્યો સાહેબ કે બેદા હેઠો હવે પહેલા ધોરણનો વિદ્યાર્થી હાવ નાનો એવો
અને સાહેબને જોઈને એવો ગભરાઈ ગયો ને એણે જે રોતા રોતા શ્લોક રજૂ કર્યો છે અને એમાં તમને મજા આવે ને તો તાલીથી વધાવજો. કેવી રીતે ઊભો થયો, રજૂ કર્યો, સાહેબને જોઈ ગયો, આંખમાં આહુડા. રોમા બટા રોમા રોમા શ્લોક રજૂ કર મારો દીકરો. પણ શું કામ રોવે? રાયડું પાડવામાં બીક લાગે છે. બેટા રોમા. ગુરુ બ્રહ્મા હતા. સાહેબ શું છે? મને ઘેરે જવું છે. દી વાળે એને દીકરા કાં ધોરી એને કાં ધરા, નહીં તો વણના ઝીંડવા નકર જાગડિયા ખરા. મજા છે સાહેબ. પણ ભજન તરફ આગળ વધીએ આપણે. સુંદર મજાનો માહોલ છે અને હવે આ બધા ભજનાનંદી બેઠા છે. બે ભાઈઓને વિનંતી કરું, ભાઈ દલસુખભાઈ પ્રજાપતિ અને પિયુષભાઈ મિસ્ત્રીને જોરદાર તાલીના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા જેણે જેણે આપ્યું છે એને લાખ લાખ વંદન, અને જે હજી પણ આપવાના છે છૂટા લઈને બેઠા છે દાંતીઓ પણ હવે પછી લેશું ડિબેટમાં. ના ના નહીં ને, ડિબેટમાં સાંભળવા હવે એ નથી વગાડવો પાય. જેને આપ્યું છે એને લાખ વંદન, હજી આપવાના એને લાખ વંદન, ન આપ્યું હોય એને લાખ વંદન. પણ સાહેબ અહીંયા હરિહરની હાકલ પડી એ ભજન ને ભોજન બે છે અહીંયા. એક ભાઈ મને પૂછતા મને કે પ્રફુલભાઈ આ હરિહર કરાવો અને આ ધર્માદામાં રૂપિયા આપો એ ઠેઠ ઉપર સુધી પોગે. ન આપ્યું હોય આ છેલ્લી વાત સાંભળી લેજો કે આ ઉપર સુધી પોગે. સાહેબ તમે હાથમાં પાણો લઈને ઘા કરો ને તો કદાચ બળિયો માણા હોય તો એ 500 ફૂટ આગો જાય. બળિયો માણા હોય એ 500 ફૂટ કદાચ આગો જાય, અને ગોફેડમાં લઈને ઘા કરો ને તો 1000 ફૂટ આગો જાય. રિવોલ્વરમાંથી ગોળી છૂટે ને બાપુ તો કદાચ 5000 ફૂટ આગી જાય, અને તોપમાંથી ગોળો છૂટે તો એ કદાચ 25 માઇલ આગો જાય. સાહેબ આ વાત ગમે તો તાલીથી વધાવજો. પણ તમારા હાથમાંથી સાહેબ હવે સાંભળજો, તમારા હાથમાંથી 25, 50, 500, 1000 રૂપિયા છૂટે અને એના રોટલા બને ને કોઈના પેટમાં જાય ની દુઆ નીકળે ને સાહેબ, દુઆ ઠેઠ સ્વર્ગ સુધી વહી જાય એને કોઈ ન પોગે બાપુ. માટે જેટલું અપાય એટલું આપજો. રજૂ કરું છું ભાઈ પિયુષભાઈ મિસ્ત્રી અને દલસુખભાઈ પ્રજાપતિ બે મિત્રોને જોરદાર તાલીના ગડરાથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ તત્સત. જય માતાજી. વજન વાળો એટલે મેલ વાળો. તમે સમજ્યા નહીં, મારે શોખવટ કરવી પડે. શરૂઆત મદારીના બેનથી કરું. બહુ ઘણા ટાઈમથી વગાડ્યો નથી બાપુ, બંધ જ કરી દીધો છે. પણ આજે અમારા દલસુખભાઈની ખાસ ફરમાઈશ છે કે વગાડજો એમ. મદારી જે બેન વગાડે સાહેબ બધાએ છૂટા લઈને બેસજો, મને મહેનત કરાવો છું, બધાએ છૂટા લેજો. એમને આ પિયુષભાઈ બેહેન તમે પૈસા ઉડાડો, દલસુખભાઈ બેહેન પૈસા ઉડાડો. મેં તમારી હગાઈ તોડાવી નાખી છે? હે મેં તમારી હગાઈ તો નથી તોડાવી, તો મને શું કામ દવલો રાખો? બેનો બધા આવજો, બધા આવો, એક એક રૂપિયો લઈને આવજો. હાવ ન આવ્યા હોય તો ખાસ આવજો. અહીંયા હાથ અડાડીને વૈયા જાજો. કાંઈ રૂપિયા તમારી પાસે ન હોય તો ખાલી હાથ અડાડવા આવજો બાપુ, તોય જીવન ધન્ય થઈ જાય. મદારીના બેનથી શરૂઆત કરું. હાલો ઉસ્તાદ. હાલો અરે આપો બેન તો વગાડો. અરે વગાડો, મજા આવે. તબલું આપો ભાઈ થોડું. ટાંચી બાંધી નથી ને એવું છે, બાંધી દો, ટાંચી બાંધી દો. તમે ચાલુ રાખો. બેન તો આપો થોડો.
ગળામાં થોડીક તકલીફ. અરે આ મારી કોશિશ છે હો મારી. આમ જો વગાડો વગાડો. ત્યાર પછી લગન ગીત કેવી રીતે વાગે એની એક ઝલક આપણે સંભળાવું. ડબલ અવાજ નીકળે બાપુ. આ જ્યારે વગાડવાનું હતું ને ત્યારે વગાડાવી લેવાનું હતું. અટાણે આ બોલી બોલીને અવાજ બેસી ગયો હોય બાપુ. હા વાહ વાહ. આવો આવો મારો બાપુ જો. મારા ભાવ સામો જોજો. ગળું બેસી ગયું ને સામું ન જોતા. આજ પહેલી વાર આવો ભાઈ ગયો બોલો. મારા ભાવ સામું તમે જોવો છો ને એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન બાપુ. આ બધી હમી હાનમાં વગાડી લેવાય. ખૂબ ધન્યવાદ. ગળું થોડુંક યારી આપ્યું પણ મારા ભાવ સામું તમે જોયું એ બદલ તમને હું લાખ વંદન કરું બાપુ. હા કારણ કે આખી રાત ગળા તાણી તાણીને, કારણ કે આ દાંતીઓ એક વગાડવો એટલે એ એક ગળામાંથી એની કરામત છે બાપુ. અને યુટ્યુબમાં મારો આ વગાડેલો છે. અહીંયા લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા એના માથે ફાળો થયેલો છે. અડાળા ગામનો તમે યુટ્યુબમાં જોઈ લેજો. 2 લાખ રૂપિયા ઉડ્યા. હા અને આયોજકોએ એમ કીધું હતું કે હવે પૈસા નથી જોતા, કોઈ ઉડાડવાનો આવતો. અડાળાનું છે. બાજુમાં એક યુરોપિયન બેન ઊભા છે. બેન જ કહેવાય ને, આપણે ક્યાં માગું નાખવું. યુરોપિયન બેન ઊભા છે અને મારો ફોટો છે દાંતિયા પર સંગીત. 1.5 લાખ રૂપિયા ઉડ્યા છે બાપુ. એ જોઈ લેજો ક્યારેક. આજ થોડુંક ગળું યારી ન આપ્યું પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સનુડો નહીં. ચલો સખી વાં જઈએ જ્યાં કંસન વરસે મેં. તો જેની આપ આતુરતાથી રાહ ભૂલામણા જોઈ રહ્યા છો એવા બે સંતવાણીના આરાધકો ભાઈ દલસુખભાઈ પ્રજાપતિ અને પિયુષભાઈ મિસ્ત્રી બેને વિનંતી કરું જોરદાર તાળીઓના ગણરાથી આપણે વધાવીએ. ભાઈ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ તત્સત. જય માતાજી. બાપુની પાછળ આપણે બધા ભજન કરવા ભેગા થયા છે. જેટલા જાગે છે ને આ પગ લાંબા કરીને નહીં હરખા બેહી જાય. બરાબર. સમય ખૂબ સમય થઈ ગયો છે. 4 વાગી ગયા છે. ભજનના સમય પ્રમાણે આપણે હાલીએ. રામગરી પ્રભાતી જે ભજનોની ફરમાઈશ છે, શક્ય હશે તો એકાદી કડી સંભળાવશું. કારણ કે સમય પ્રમાણે આપણે હાલીએ તો રામગરી પ્રભાતીનો સમય છે અત્યારે. જાગો લોકો મત સુવો, એ મત કરો નીંદ સે પ્યાર,
જૈસો સપનો રેન કો એ પ્યારા ऐसो है संसार भज मन राम 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 ए तू ही मेरे आधार दीदी भज मन राम રામ ગાઈ રામ ગરી એ જ લક્ષ્મણ ગાયો રે બિહાર હનુમાનજીએ ગાયો સિંધુરો નાગર નરસિંહે ગાયો રે કેદાર ભજી લેને રામ તું 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 मेरे आधार तू ही राम तू राम ने वाली राम गरी सीता जी ने वाला श्री राम अर्जुन ने अर्जुन ने न बाणवाला ए करने वाला दान भजमन राम हे राम ओ भजले भजले राम વાલો મારો જુએ છે વિચારી દેવાને વાલો નહીં નથી તું બોલો વાલો મારો નથી રે ભિખારી
હરિના હાથમાં વાલાના હાથમાં હરિના અને વાલા એ જીજણને સ્થળ દેવું અગમ છે અને કાયા છે રે વિનાશી સર્વે ને વાલો અરે આપ છે સર્વે ને વાલો મારો આપ છે મનડા મારા ખોને વિશ્વાસી ભગવાન નથી રે હરીના ઉદરમાં વસ્યો તે દિવાલે જળથી દિવાળ્યા નવ નવ મહિનામાં ઉદરમાં વસ્યો તે દિવાલે જળથી દિવાળ્યા ઉદર વસ્યો નહીં વાલો આપસે સુતાને જગાડી રોજી હરિનાથ વાલો મારો જુએ છે વિચારી અરે દેવા વાલો નથી
ભક્તોના સંગ કાપજો મહેતા નરસિંહના રાજ અખંડ ગોરી હરિના વાલો મારો જુએ છે દેવરે વાલો નથી ભગવાન નથી પ્રભુજીના जिस दिन राजा तेरो जन्म हो वाग्या काई नगारे निशान હવે જોશીલા દેણાવી દો આપણા जोगीड़ा मेरे जमा तू जिस दिन जिस दिन राजा तेरो जन्म हुओ ए जी जन्म जन्म हाँ जागीर जागीर मांगतो करोड़ रुपया कीर्तन
તો કરોડ રૂપિયા કીર્તા પણ જેદી વખત આવે તેદી અમારો વ્યવહાર એ તું તો હાથ વી લેજે સાંભળા બાળપણમાં ભેગા ભણતા ભેગા ભણતા તેથી ઠાકર હતો તૂઠો તેથી લખી દેતો હું તારી નો હું તો એ જ સુદામો છું સાંભળા હરખે મેં તો હરખે મેં તો એ દોડ લીધી અને ભરવાલી પાણી રે આ ગાગર ભરોસે મેં તો એ આરાની मैं कानुड़ा तोरी तारी मैं कानुड़ा तोरी ग्वालन ગાયના ભરોસે મેં તો ગોદામ અને એને બાજો છે બહુ પાણી રે ગાયના ભરોસે वासरू ना भरो है मैं तो छोकरा ने बांध्या वासरू भरो से मैं तो छोकरा ने बांध्या से बहु ए दूध मारे जो ने पानी मैं कानूड़ा मैं गांगुड़ा तोरी ने गोवाला दल जानी रे कानूड़ा मैं तो
રવાઈ ભરોસે તો દાસરું લીધું અને વલોવ્યાની હાવ અજાણી રે નેત્રા ભરોસે મેં તો સાડી લીધી હરે હરે નેત્રા ભરોસે મેં તો સાડી લીધી દૂધમાં ઠપકાર્યા પાણી રે મેં કાનુડા તોરી ગોવાલન મેં કાનુડા તોરી રે ગોવાલન તારી મોરલીએ લલકારી રે મેં કાનુડા તોરી ગોવાલન ખમર ખમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટકી ખમર ખમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે ને જી મહિડા ઢોલે શ્યામ આવીને મારી મટકી ફોડે ને એ જી મહિડા ઢોલે શ્યામ આવીને મારી મટકી ઢોલે કાનુડો આવીને મારી મટકી ઢોલે ગેલી ગેલી મને સૌ કોઈ કહે ગેલી રંગમાં રેલી ગેલી ગેલી મને સૌ કોઈ કહે ભલે મળ્યા નેતા નરસિંહના સ્વામી હવે પુરાણ પ્રીત વાલા મેં કાનુડા મેં ગમ્યા ગવાલા
તારી મુરલી લલકાણી રે મેં કાનુડા તોરીને છેલ્લે બધાયનો ભાવ છે અને બાપુના સાનિધ્યમાં બેઠા છે ત્યારે અંગૂઠો મરડીને હો પીયું ને જગાડિયા અંગૂઠો મરડીને હો પીયું ને જગાડિયા હે ગોરી કહે તમે સને જાવ્યું આડું જાય અમલું રે જાય નણદલ લેરિયું એ દી નણદલ લેરિયું અંગૂઠો મરડીને હો પીયું ને એ વર ઠૂઠો આના ઘાટ પાંગળો હે વર ઠૂઠો ને આના ઘાટ પાંગળો કન્યા તો વર વરવા જાય એને ઉમંગ નવો નણદલ લેરિયું અરે નણદલ લેરિયું અરે નણદલ એ વાર પરણ્યા ત્યાં ભાગી ગઈ મેલડી એ દીવર પરણ્યા ત્યાં ભાગી ગઈ મેલડી રે મરાણો કાયાનું ને સરદાર કરી જો વિચાર એક વિચાર નણદલ લેરિયું એ નણદલ લેરિયું અંગૂઠો મરડીને હો પીયું ને હે પાંચ પારખ તો પેલા રે મુવા હે પાંચ પારખ તો પેલા રે મુવા નગરમાં આજ થઈ હડતાલ અને કરી જો વિચાર નણદલ લેરિયું અરે નણદલ લેરિયું અંગૂઠો મરડી હો પિયાને જગાડિયા અંગૂઠો મરડી એ પિયાને જગાડિયા ગોરી કહે તને શિયાવે આડું જાય અરે આવલું રે જાય નણદલ લેરિયું રે અરે નણદલ લેરિયું રે અરે નણદલ લેરિયું
ગુરુજી વિના રે હું તો આંધળી રે હીરાદાસ બાપુ વિના રે હું તો આંધળી રે હે મારા સદગુરુ વિના રે હું તો આંધળી રે મને શેરી સુજે નહીં સાંકળી મને શેરી સુજે નહીં સાંકળી મારા ગુરુજી વિના રે હું તો આંધળી રે એ મારા ગુરુજી વિના રે હું તો આંધળી કીડીની હડ બેટને હાથી વો કીડીની હડ બેટને હાથી વો કુંજરને પાડ્યો છે પગલાની હેઠ કાઢ્યો ટેટ નંદલ લેરિયું રે એ નણદલ લેરિયું અંગૂઠો મરડીને હો પીયું એ નિર્વિઘ્ન એ વર પરણ્યા કન્યા વરનાયા છે બહુ જલ્દી એ તો ધરી રહ્યા નીર નણદલ લેરિયું રે અરે નણદલ લેરિયું રે અરે નણદલ લેરિયું એ નર્તન નગરીમાં વિવાહ થયો નર્તન નગરીમાં આ વિવાહ થયો ત્યાં તો ના મળે કોઈ નર કે નાર થયો રણકાર એ રણકાર નણદલ લેરી એ નણદલ લેરિયું અંગૂઠો મરડીને હો પીયું ને દાસ સવો કહે સુણી સોયરો દાસ સવો કહે સુણી સોયરો સમજેથી જન્મ મરણ જાય હે ગુરુ ગામ ગાય નણદલ લેરિયું અરે નણદલ લેરિયું અરે નણદલ લેરિયું રણુજા વાળો મારી કાળજાની કોર એ પોકરણ વાળો મારી
ચિત્રા લાખવાળો મારી કાળજાની કોર એ લીલી ધજાને માથે બોલે જીણા મોર બોલે જીણા મોર રણુ જાવાળો પીર રણુ જાવાળો રણુ જાવાળો પીર રણુ જાવાળો મારી કાળજાની કોર ચિત્રા લાખવાળો મારી કલેજાની કોર લીલી લીલી ધજા માથે બોલે જીણા મોર બોલે જીણા એવા બાપુ મને હમણાં દિલુભાઈ વાત કરી બાપુ પ્રત્યેનો જે આ તમારો બધાનો ભાવ છે ને ભગવાન હા અને તો ઓલિયા પુરુષ હતા આ ગામમાંથી કંઈક એની દયા હશે એટલે બાપુના સાનિધ્યમાં આજ જેને જેને મજા આવે ને એ મજા કરી લે કારણ કે એના સાનિધ્યમાં આપણે મજા કરવાની એટલે રણુ જાવાળો મારી કલેજાની કોર એ રણુ જાવાળો મારી કલેજાની કોર રણુજાવાળો મારી કાળજાની કોર ચિત્રા લાખવાળો અમારી કાળજાની કોર લાખવાળો મારી કાળજાની કોર લીલી લીલી ધજા માથે બોલે જીણા મોર બોલે જીણા મોર રણુ જાવાળો પીર પીપળી વાળો રણુ જાવાળો પીર પીપળી એ પીપળી વાળો મારી એ પીપળી વાળો મારી કાળજાની કોર લીલી લીલી ધજા માથે બોલે જીણા મોર બોલે રે જીણા મોર જય રમાબે લીલા પીળા તારા નેજા ફરકે રામા લીલા પીળા તારા નેજા ફરકે ઓ લીલા પીળા તારા નેજા ફરકે રામા લીલા પીળા તારા નેજા ફરકે લીલા નેજે પાટે પધારો ધણી રણુ જાના રામ દેવ ઓ લીલા પીળા તારા નેજા ફરકે રામા લીલા પીળા તારા નેજા દિલભાઈ લીલા નેજે પાટે પધારો ધણી રણુ જાના રામ દેવ એ રણુ જાની જાત રાયે જે કોઈ જાય રણુ જાની જાત રાયે જે કોઈ જાય વાલા રણુ જાની જાત રાયે જે કોઈ જાય હાલો રણુ જાની એ મારા રામા પીરની હાલો રણુ જાની એ મારા રામા ધણીની જાત રાય જે કોઈ જાય જે કોઈ જાય જે કોઈ જાય પછી ભવના રે દુઃખ એના ભાંગી જાય ભાંગી જાય
આપણી કાળજાની કોર ચિત્રા લખવાળો મારી કલેજાની કોર લીલી લીલી ધજા માથે બોલે જીણા મોર બોલે રે જીણા મોર જય રામાબેન બાર બીજના પાટ મંડાણા ધણી બાર બીજના પાટ મંડાણા બાર બીજના પાટ મંડાણા ધણી બાર બીજના પાટ મંડાણા જો તુમા દર્શન દીધા રે મારા રણુજાના એ તારી લીલા ઘોડે અસવારે અરે તારી લીલા ઘોડે અસવારે રામા ધણીની લીલા ઘોડ લઈ અસવારે રામા તારી લીલા ઘોડે અસવારે એ વારે વેલા આવજો રે રામ રંગ દે વારે વેલા આવજો રે રામ રંગને જાગારી વારે વેલા આવજો રે રામ રંગ દે વારે વેલા આવજો રે રામ રંગને જાગારી રામા તારી હંસલા ઘોડે અસવારે રામા તારી લીલા ઘોડે અસવારી પીરજીની હંસલા ઘોડે પીરજીની હઠીલા ઘોડે અસવારી એ વારે રે વેલા આવજો રે રામ રંગ દે એ વારે વેલા આવજો રે રામ રંગને જાગારી પીર રામા પીર રામા પીર રામા પીર રામા ધણી રામ રામ ધણી રામ રામ ધણી રામ રામા ધણી રામા ધણી રામા ધણી જય જય રામા બી રામ ધણી રામ ધણી રામ ધણી રામ ધણી પીર રામા પીર રામા પીર રામા પીર રામ રામ પીર રામ રામ પીર રામ ઓમ નમઃ શિવાય 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 ઓમ જોગી બાવા જોગણ બનાવી મને આ જોગીડાએ જોગણ બનાવી મને બોલે હરિદાસ